जय श्री कृष्ण, जय सियाराम। मातरः सर्वभूतानां गावः सर्व सुख प्रदाः। ભગવાનના ગુણગાન કથા વાર્તાની સાથે સાથે ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિની ધરોહર પર પૂજ્ય ગૌમાતાના મહિમાને જીવંત રાખી પૂજ્ય અજયભાઈ જાની ઋષિજી દ્વારા અદ્યતન સુવિધાઓ સાથે વાશુ સુંદરી ગૌશાળાની સ્થાપના કરી ગૌમાતાની સેવા અને ગૌમાતાનું સંવર્ધન થઈ રહ્યું છે। તો આપણી ભારતીય સંસ્કૃતિની ધરોહર ગૌમાતાની સેવામાં અને પૂજ્ય ઋષિજીના આ શુભ સંકલ્પમાં આપણે પણ સેવા પ્રદાન કરીને પુણ્યના સદભાગી બનીએ। વધુ જાણકારી તથા સેવા પ્રદાન હેતુ સંપર્ક 94 292 75 881 અને 95 378 07047। પૂજ્ય અજયભાઈ જાની ઋષિજીના શ્રી મુખે કથા વાર્તા નિહાળો દરરોજ સવારે 8:30 કલાક। સમગ્ર વિશ્વમાં સૌથી વધુ જોવાતી તેમજ સૌથી વધુ લોકચાહના મેળવનાર ગુજરાતની નંબર 1 ધાર્મિક ટીવી ચેનલ લક્ષ્ય ટીવી ચેનલ। ભરતને પાછળ રહેવાનું એ છે ભાતૃપ્રેમ સંપૂર્ણ। રાજ તિલક દરમિયાન પ્રભુની સન્મુખ ભરતજી આવતા જ નથી, એટલો ગૂઢ પ્રેમ છે, એટલો ગૂઢ પ્રેમ છે। તુલસીદાસજી કથાનું દર્શન આપણને આગળ કરાવે છે। ભરતજી પછી વંદના આવે છે લક્ષ્મણજી। શેષાવતાર છે લક્ષ્મણજી, શેષનો અવતાર છે। સરસ ચોપાઈ છે। બંદઉલછી મન પદ જલ જાતા, બંદઉલછી મન પદ જલ જાતા, શીતલ સુભગ ભગત સુખદાતા, શીતલ સુભગ ભગત સુખદાતા, રઘુપતિ કીર્તિ વિમલ પતાકા, રઘુપતિ કીર્તિ વિમલ પતાકા, દંડ સમાન ભયવું જસ જાતા, દંડ સમાન ભયવું જસ જાતા, બંદ ઉલછી મન પદ ચલ જાતા, બંદ ઉલછી મન પદ જલ જાતા। શ્રી રામ જય રામ, તાળી પાડીને જય રામ, શ્રી રામ જય રામ, જય જય રામ। તુલસીદાસજી કહે છે હું લક્ષ્મણજીની વંદના કરું છું। બંદઉ લક્ષ્મણ પદ જલ જાતા, શીતલ સુભગ ભગત સુખદાતા। તુલસીદાસજી કહે છે લક્ષ્મણજીના ચરણ શીતળ, સુંદર અને ભક્તોને સુખ આપનારા છે। હવે અહીંયા સમજીએ થોડું। 14 વર્ષ જ્યારે ભગવાન વનવાસી થયા ત્યારે લક્ષ્મણજી પણ એમની સેવામાં ઉપસ્થિત હતા ને। હવે આપણે કદાચ 2, 4, 5 દિવસ માટે પગમાં આપણે ચપ્પલ જોડા જે પહેરતા હોઈએ એ કદાચ ન પહેરીએ તો આપણા પગ સુંદર રહે ખરા? કંકર વાગે, પથ્થર વાગે, સંભવ છે ક્યાંક પગ છોલાઈ જાય। તુલસીદાસજીએ લક્ષ્મણજીની વંદના કરી તો એ લક્ષ્મણજીની વંદનામાં શું કહ્યું? બંદઉ લછી મન કે પદ જાતા, શીતલ સુભગ, શીતલ સુભગ ભગત સુખદાતા। ભક્તોને સુખ આપનાર છે, બરાબર છે, પણ સુંદર અને શીતલ છે, આવું કઈ રીતે સંભવ?
2-4-5 દિવસ માટે આપણે કદાચ ચપ્પલ ન પહેરીએ તો આપણા પગ ખરાબ થઈ શકે છે. 14 વર્ષ સુધી લક્ષ્મણજીએ પગમાં ચંપલ નથી પહેર્યા, તો પછી એમના ચરણ શીતલ અને સુંદર કઈ રીતે? પણ સંતો કહે છે કે તુલસીદાસજીએ જે આ ચોપાઈમાં લક્ષ્મણજીની વંદના કરી છે, એ વંદનાની પાછળ ભાવ એવો છે, શીતલ સુભગ ભગત સુખદાતા. ભગવાન લક્ષ્મણજીના જે ચરણ છે એ સુંદર છે અને શીતળ છે, એટલા માટે કે લક્ષ્મણજીના ચરણ સતત રામની પાછળ ચાલ્યા છે. એ વનવાસ દરમિયાન તમે જુઓ, આગળ શ્રી રઘુનાથજી ચાલે છે, વચ્ચે જાનકી સીતાજી ચાલે છે અને પાછળ લક્ષ્મણજી ચાલે છે. તુલસીદાસજી કહે છે, જેના પગલા રામની પાછળ ચાલ્યા હોય એના જ પગલા સુંદર હોય, જેના પગલા હરામની પાછળ ચાલ્યા હોય ને એના પગલા અને ચરિત્ર ક્યારેય સુંદર હોતા જ નથી. આ ભાવ છે. આ લક્ષ્મણજીની વંદના કરી છે. અને પછી દ્રષ્ટાંત આપે છે તુલસીદાસજી, રઘુપતિ કિરતિ બિમલ પતાકા. રઘુપતિ કિરતિ બિમલ પતાકા દંડ સમાન ભયઉ જસ જાતા. તુલસીદાસજીએ દ્રષ્ટાંત ખૂબ સરસ આપ્યું. તુલસીદાસજી કહે છે, શ્રી રઘુનાથજીની કીર્તિ એ દંડ છે. રઘુપતિ કિરતિ બિમલ પતાકા. રઘુનાથજીની કીર્તિ બિમલ પતાકા. રઘુનાથજીની જે કીર્તિ છે એ ધ્વજ છે, અને લક્ષ્મણજીની જે યશરૂપી કીર્તિ છે એ દંડ છે. અને આપણા બધાનો અનુભવ છે કે આપણે ધ્વજારોહણ કરીએ તો એ ધ્વજારોહણ દરમિયાન દંડની અંદર આપણે ધજાનું રોહણ કરીએ. હવે એ દંડ જો મજબૂત હોય તો એ ધજા સતત ફરકતી રહે. એ દંડ જો બરાબર ન હોય તો સંભવ છે એ ધજા પણ નીચે પડી શકે છે. તુલસીદાસજી કહે છે, રામજીની કીર્તિ એ ધજા છે, લક્ષ્મણજી એ દંડ છે. પણ એ દંડને જો સલામત રાખવાનું કાર્ય કોઈએ કર્યું હોય તો એ બે વ્યક્તિ છે. એક છે ઉર્મિલાજી અને બીજા છે સુમિત્રાજી. ઉર્મિલાજી લક્ષ્મણજીના ધર્મપત્ની અને સુમિત્રાજી એ લક્ષ્મણજીની માતા. આ બે પાત્ર આ રામચરિત માનસની અંદર એવા છે જે ગુપ્ત છે. તુલસીદાસજી કહે છે, ઉર્મિલાજી અને સુમિત્રાજી એ આ રામ કીર્તિ ધજા અને લક્ષ્મણજીના દંડનો પાયો છે. પાયો જો બરાબર ન હોય તો સંભવ છે એ દંડ પડી જશે. એ વ્યવસ્થિત સુવ્યવસ્થિત ફરકી નહીં શકે. અને ઘણી ઘણી જગ્યાએ આપણને સાંભળવા મળે કે ઉર્મિલાજી સાથે અન્યાય થયો. જે રામચરિત માનસનું પઠન કરતા હોય, દર્શન કરતા હોય, તો અનેક જગ્યાએથી એવું સાંભળવા મળે ક્યારેક આપણને કે ઉર્મિલાજી સાથે અન્યાય થયો. પણ ક્યાં અન્યાય થયો? ઉર્મિલાજીનું પાત્રાલેખન વધારે છે નહીં આમાં. જ્યારે લક્ષ્મણજી સાથે લગ્ન પ્રસંગ થઈ રહ્યો છે ત્યાં થોડીક ચોપાઈઓમાં એ દર્શન આવે છે. બાકી સંપૂર્ણ રામચરિત માનસની અંદર લગ્ન પ્રસંગ સિવાય ઉર્મિલાજીનું ક્યાંય વર્ણન જ નથી. રામચરિત માનસનો નિત્ય પાઠ કોઈ તમે કરો છો? કોઈ નથી કરતા? ચાલુ કરી દેજો. એક એક પાનું વાંચજો, સમય વધારે ન હોય. આ હું તમને મૂળ કથા કહી રહ્યો છું, તમને આનંદ તો આવે છે ને? પાછળથી આનંદ આવે છે ને? મૂળ કથા જ સાંભળવી છે ને આપણે. ઘણી વાર એવું સાંભળવા મળે આપણને કે ઉર્મિલાજી સાથે અન્યાય થયો. હવે આ પ્રસંગ આવ્યો છે. જો સુમિત્રાજી પણ બહુ ઓછા સમય પૂરતી આવે છે રામચરિત માનસની અંદર. જ્યારે પ્રભુને વનવાસ મળે છે અને એ વનવાસ દરમિયાન લક્ષ્મણજી માતા પાસે જાય છે, ત્યારે માતા એને આશીર્વાદ અને આજ્ઞા આપે છે અને કહે છે કે રામજીની સેવા કરજે.
બસ એ થોડીક ચોપાઈઓમાં જ સુમિત્રાજી આવે છે. અને ઉર્મિલાજી, જ્યારે લક્ષ્મણજી અને ઉર્મિલાજીનું લગ્ન સંસ્કાર હોય છે એ દરમિયાન આવે છે. એ સિવાય રામચરિત માનસની અંદર ઉર્મિલાજી અને સુમિત્રાજી ક્યાંય દેખાતા નથી. શું કામ નથી દેખાતા એ સમજાવું. આપણે મકાન બનાવીએ તો એ મકાન બનાવતી વખતે ગમે એટલી ઊંચી ઇમારત હોય, પણ એ ઇમારત શેના ઉપર ટકી હોય? મૂળમાં શું હોય? પાયો. પાયો હોય ને મૂળમાં. ઉર્મિલાજી અને સુમિત્રાજી આ રામચરિત માનસનો પાયો છે. જો ઉર્મિલાજી અને સુમિત્રાજી ન હોત તો કદાચ આ ઇમારત ટકી ન શકી હોત. અને આપણા બધાનો અનુભવ છે કે આપણે દિવાલ ઉપર રંગ રોગાણ કરીએ, અલગ અલગ ડિઝાઇન, અલગ અલગ ચિત્ર તૈયાર કરીએ, પણ પાયામાં કોઈ કલર કરવા ગયું? પાયો જે હોય મુખ્ય નીચે ઇમારતનો, એ પાયામાં કોઈએ કલર કર્યો અત્યાર સુધી? કોઈએ નથી કર્યો. કારણ કે એ પાયો છે, એ દેખાવાનો નથી. બસ એ જ રીતે ઉર્મિલાજી અને સુમિત્રાજી બહુ વધારે પ્રકાશમાં નથી આવતા. એનું મુખ્ય કારણ છે એ પાયો છે. તુલસીદાસજી કહે છે કે રામજીની કીર્તિ, લક્ષ્મણજી દંડ, અને ઈ દંડને, ઈ ધજાને સહી સલામત રાખવાનું જો કોઈએ કાર્ય કર્યું હોય તો એક છે ઉર્મિલાજી અને બીજા સુમિત્રાજી. અને આ પ્રસંગ આવ્યો છે તો થોડું ઉર્મિલાજીનું પાત્રાલેખન કરી દઉં, કારણ કે પછી કદાચ સંભવ છે સમય અનુકૂળતા ન હોય અને કદાચ કોઈ એવી કથા આપણાથી ન થાય. અત્યારે પ્રસંગ આવ્યો છે તો આપણે એ કથા થોડીક દર્શન કરી લઈએ. તુલસીદાસજીએ પાત્રાલેખન કર્યું છે. પ્રભુને વનવાસ થયો અને એ વનવાસ દરમિયાન સંતોના મત પ્રમાણે ભગવાન 13 વર્ષ સુધી ચિત્રકૂટમાં રહ્યા અને પછી પંચવટી ગયા. અને પછી ત્યાં સીતાજીનું હરણ ઇત્યાદિ, રાવણ સાથે યુદ્ધ, અને પછી સકુશળ ભગવાન પાછા અયોધ્યાજી આવ્યા. હવે ઈ 13 વર્ષ જે ભગવાન ચિત્રકૂટમાં રહ્યા, ઈ ચિત્રકૂટમાં જ્યારે રહ્યા ત્યારે 13મા વર્ષે એક ઘટના બની છે. લક્ષ્મણજીનો ક્રમ હતો. લક્ષ્મણજી નિત્ય શ્રી રઘુનાથજીની, સીતા માતાની સેવામાં ઉપસ્થિત હતા. અને આ લક્ષ્મણજીનો ભ્રાતૃપ્રેમ એવો છે કે લક્ષ્મણજીએ પોતાના ભાઈ અને ભાભી માટે 14 વર્ષ સુધી જાગરણ કર્યું છે. હા, દર્શન કરજો તમે કથાનું. 14 વર્ષ સુધી સતત લક્ષ્મણજી જાગ્યા છે. દિવસે પણ નથી સૂતા અને રાત્રે પણ નથી સૂતા. 14 વર્ષ સુધી સતત ભગવાનની સેવામાં લાગ્યા છે. આપણે ત્યાં ગમે એટલા કદાચ સંન્યાસી હોય, ગમે એટલા મોટા યોગી યતિ હોય, પણ શરીરને શ્રમ પડે એટલે શરીર થોડો આરામ તો માગે ને. 5 દિવસ ઉજાગરા કરીએ, 10 દિવસ જાગરણ કરીએ, પછી આરામ તો કરવો પડે ને, સૂવું તો પડે ને. લક્ષ્મણજી સૂતા નથી. 14 વર્ષ સુધી લક્ષ્મણજી જાગ્યા છે, જાગરણ કર્યું છે, અને દિવસ રાત અહર્નિશ જાગરણ કરી અને પ્રભુની અને માતાની સેવા કરી છે. અને એ લક્ષ્મણજી જ્યારે શ્રી રઘુનાથજી અને સીતાજી પર્ણકુટિયામાં શયન કરી રહ્યા હતા, રાત્રિનો સમય છે. એકવાર ઉર્મિલાજીનું પાત્રાલેખન કહી રહ્યો છું, ધ્યાનથી શ્રવણ કરજો. રાત્રિનો સમય છે અને એ રાત્રિના સમય દરમિયાન ભગવાન પર્ણકુટિયામાં શયન કરી રહ્યા હતા. એવામાં લક્ષ્મણજીનો ક્રમ હતો. નિત્ય લક્ષ્મણજી રાત્રે શ્રી સીતારામજી શયન કરતા હોય ત્યારે એ પર્ણકુટિયાની પ્રદક્ષિણા કરે, નિત્ય આ ક્રમ. અને એક પ્રદક્ષિણા પૂરી થાય એટલે ત્યાં દ્વાર પાસે આવી અને પ્રણામ કરે અને ફરીવાર સીતારામ 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 કરતા કરતા એ પ્રદક્ષિણા કરે. એવામાં એકવાર મધ્યરાત્રિએ એક ઘટના બને છે. સફેદ વસ્ત્રમાં લક્ષ્મણજી જ્યારે પરિક્રમા કરી રહ્યા હતા ત્યારે એ માર્ગમાં એ પગદંડી ઉપર એક સ્ત્રી આવીને ઊભી રહે છે. એટલે લક્ષ્મણજી ચોંકી ગયા કે આટલી મોડી રાત અને આટલી મોડી રાત્રે. લક્ષ્મણજીએ પૂછ્યું, આપ કોણ છો માતા?
અને રામ ભક્તિની મારી યાત્રામાં તમે બાધક કેમ બનો છો? ત્યારે એ સ્ત્રીએ જવાબ આપ્યો કે લક્ષ્મણજી, હું રાત્રિ દેવી છું, નિદ્રા દેવી છું. બોલે પણ મારી પગદંડી ઉપર આ મારી રામ ભક્તિની યાત્રા જે છે એમાં આપ બાધા કેમ બનો છો? બોલે લક્ષ્મણજી, જગતમાં આજ સુધી તમારા જેવો ભાઈ મેં જોયો નથી. 14 વર્ષથી તમે જાગો છો, તમે નિદ્રા ઉપર વિજય મેળવ્યો છે. લક્ષ્મણજી, મને સેવાનો મોકો આપો. હું ધન્ય બની છું, એટલા માટે તમારી સન્મુખ ઉપસ્થિત થઈ છું. મને કંઈક સેવાનો મોકો આપો. તમને 14 વર્ષનો થાક લાગ્યો હશે, સતત તમે જાગરણ કર્યું છે, મને કંઈક સેવા કરવા આપો. લક્ષ્મણજી, હું તમને સ્પર્શ નહીં કરું. સ્પર્શ કર્યા વગર દૂરથી મારી સાડીનો પાલવ છેડો ખાલી હું આમ ગોળ ફેરવીશ અને 14 વર્ષનો તમારો થાક હું ઉતારી દઈશ. હું તમને સ્પર્શ નહીં કરું, પણ આટલી સેવા. અને ત્યારે લક્ષ્મણજીએ જવાબ આપ્યો કે માં, ધન્યવાદ. તમને મારા પ્રત્યે આવી લાગણી થઈ એના માટે હું આપનો આભારી છું. પણ માં, તમને આવી ખોટી માહિતી આપી કોણે? તમને એમ કોણે કીધું કે 14 વર્ષનું મેં જાગરણ કર્યું એટલે મને થાક લાગ્યો છે? આવી તમને ખોટી માહિતી કોણે આપી? હે નિદ્રા દેવી, સતત જેની સન્મુખ સીતારામજી હોય, સતત જેના હૃદયમાં સીતારામજી હોય, એને થાક કેવો લાગે? એને થાક ન લાગે. મને થાક નથી લાગ્યો માં. હવે આ ચર્ચા થઈ રહી છે લક્ષ્મણજી અને નિદ્રા દેવી વચ્ચે. ત્યારે આ સંવાદ પર્ણકુટિયામાં સૂતા સીતારામજી સાંભળી ગયા. તરત ઉભા થયા. સીતે, બહાર કંઈક અવાજ આવી રહ્યો છે. સીતારામજી આ સંવાદ સાંભળ્યો નિદ્રા દેવીનો અને લક્ષ્મણજીનો. અને ત્યારે ભગવાન સીતારામજી રામજી કહે છે કે સીતે, આપણે લક્ષ્મણનો આવો ક્યારે વિચાર નથી કર્યો. 14 વર્ષથી જાગે છે. પણ આ બાજુ લક્ષ્મણજી ફરીવાર નિદ્રા દેવીને કહે છે કે માં, તમે જો આટલો બધો આગ્રહ કરતા હો તો એક કામ કરો. જેવી રીતે 14 વર્ષથી વનમાં હું જાગું છું, એ જ રીતે 14 વર્ષથી મારી ધર્મપત્ની ઉર્મિલા રાજભવનમાં જાગે છે. અને માં, મારી તો પ્રત્યક્ષ સન્મુખ સીતારામજી છે, એટલે મને થાક નથી લાગ્યો. અને એની પ્રત્યક્ષ સન્મુખ સીતારામજી નથી, કારણ કે પ્રભુનો અત્યારે વનવાસ છે. ત્યાં પ્રત્યક્ષ રૂપમાં સીતારામજી નથી, એટલે સંભવ છે કદાચ એને થાક લાગ્યો. જો તમારે સેવા કરવી હોય તો તમે રાજભવનમાં જઈ અને અમારી ઉર્મિલાજીની સેવા કરો. ભગવાને આ શબ્દો સાંભળ્યા. જાનકીજીને કહે છે કે સીતે, લક્ષ્મણ સતત આપણી સેવામાં ઉપસ્થિત છે, આટલું મોટું બલિદાન આપ્યું, એ ઉર્મિલાની તો ક્યારેય આપણે વિચાર નથી. અને તરત પ્રભુ સીતાજી સહિત રાજભવનમાં પ્રગટ થયા. હરિવ્યાપક સર્વત્ર સમાના. ભગવાન પ્રત્યેક ક્ષણે છે. તરત ભગવાન પ્રગટ થયા એટલે ઉર્મિલાજી તો પેલા ઉર્મિલાજીને આશ્ચર્ય થયું. મનોમન વિચાર કરે છે કે હજુ 1 વર્ષ બાકી છે વનવાસને, અને મારી સન્મુખ શ્રી સીતારામજી. ભગવાનને પ્રણામ કરે છે, કઈ સમજી નથી શકતા, અને કહે છે ઉર્મિલાજી, પ્રભુ આપ? બોલે હા બેટા. આજે મધ્યરાત્રિએ નિદ્રા દેવી સાથે લક્ષ્મણનો સંવાદ અમે સાંભળ્યો, અને આજે વનવાસના 13મા વર્ષે લક્ષ્મણને તારી યાદ આવી. બેટા, અમે તારો વિચાર જ ન કર્યો. માગ બેટા, શું આપું? ઉર્મિલાજી કહે છે, પ્રભુ કઈ નથી માંગવું. નહીં બેટા, કઈક માંગ. શું આપું? ઉર્મિલાજી કહે છે, આપ માગવાનું કહો છો, જો કદાચ ન માગું તો કદાચ અવિવેક થાય,
પણ એટલું કહું પ્રભુ કે સુમિત્રા નંદન વીર લક્ષ્મણની પત્ની બનવાનું મને સૌભાગ્ય મળ્યું હોય પછી મારા માટે જગતમાં બીજું શું માંગવું? પણ તમારે જો કંઈક આપવું હોય તો એક વચન આપો. ભગવાન કહે છે બોલ બેટા. અને ત્યારે ઉર્મિલાજી કહે છે કે પ્રભુ આ 13મા વર્ષે લક્ષ્મણજીને મારા પતિદેવને મારી યાદ આવી, અને મારી યાદ આવી એટલે આપને કષ્ટ પડ્યું, તમારે અહીંયા ઉપસ્થિત થવું પડ્યું. તમારે જો કંઈક આપવું હોય તો ખાલી એટલું વચન આપો અને એટલી કૃપા કરો કે આપ 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરી અને સકુશળ અયોધ્યાજીમાં આવો. ત્યાં સુધી હવે લક્ષ્મણજીને મારી યાદ ન આવે, કારણ કે હું નથી ઈચ્છતી કે મારા પતિને એની રામ ભક્તિમાં હું બાધક બનું. એટલા માટે જો આપવું હોય તો આટલું કરો. લક્ષ્મણજીને મારી યાદ ન આવે 1 વર્ષ દરમિયાન. આ ઉર્મિલાજી છે. અને અલગ અલગ જગ્યાએ એવું સાંભળવા મળે કે ઉર્મિલાજી સાથે અન્યાય થયો. આમાં ક્યાં અન્યાય આવ્યો? આટલું મહાન પાત્ર છે ઉર્મિલાજી, એ ક્યાંય નહીં દેખાય, કારણ કે પાયો છે રામચરિતમાનસનો. વાલ્મીકીજી રામાયણનું પૂઠું ન જોયું હોય, રામચરિતમાનસ ક્યારેય ઘરમાં લાવ્યા ન હોય, અને એવા લોકો બજારની ગલીઓમાં પાન ખાતા ખાતા એમ કે ઉર્મિલાજી સાથે ને સુમિત્રાજી સાથે અન્યાય થયો, તું પાન ખાઈ લે પેલા. હે, અરે જેણે ખોબો કરી અને વનવાસ દરમિયાન અંજલિમાં પાણી લઈ અને પીધું, ફળ ફૂલ જેણે ખાધા, આવો જેણે પરિશ્રમ કર્યો, અને એ પરિશ્રમમાં એ સેવામાં ઉર્મિલાજીએ પણ આટલું યોગદાન આપ્યું, અને એની ઉપર અલગ અલગ આપણે ટિપ્પણી કરીએ. આવી કોઈ ટિપ્પણી કરવાનો હકીકતમાં આપણને કોઈ અધિકાર જ નથી. આપણે એને લાયક થયા જ નથી. તો આટલું મહાન પાત્ર છે ઉર્મિલાજી. ત્યાર પછી વંદના બતાવી છે શત્રુઘ્ન મહારાજ. ભરતજીની વંદના આપણે કરી, લક્ષ્મણજીની વંદના કરી, અને હવે વંદના કોની આવે છે? શત્રુઘ્નજી. તુલસીદાસજી કહે છે રિપુસૂદન પદ કમલ નમામિ સૂર સુશીલ ભરત અનુગામી. બસ આટલી વંદના કરી. તુલસીદાસજી કહે છે હું શત્રુઘ્નજીની વંદના કરું છું, જે સૂર સુશીલ ભરત અનુગામી. ભરતજીની પાછળ પોતાનું વ્યક્તિત્વ જો કોઈએ છુપાવ્યું હોય તો એ વ્યક્તિત્વનું નામ છે શત્રુઘ્નજી. રામચરિતમાનસનું અબોલ પાત્ર. સંપૂર્ણ રામચરિતમાનસમાં ક્યાંય એક પણ શબ્દ શત્રુઘ્નજી બોલ્યા નથી. તમે રામચરિતમાનસનું દર્શન નિરાતે કરજો. શત્રુઘ્નજી રામચરિતમાનસની અંદર એક પણ પ્રસંગ એવો નથી જ્યાં એમનું કોઈ વક્તવ્ય હોય, કોઈ સંવાદ હોય, કોઈ સંવાદ નથી. રામચરિતમાનસનું આ અબોલ પાત્ર છે. એમની વંદના કરી, અને ત્યાર પછી વંદના આવે છે હનુમાનજીની, જે અનિવાર્ય વંદના છે. તુલસીદાસજી કહે છે મહાવીર બિનવૌ હનુમાના રામ જાસુ જસ આપ બખાના. હનુમાનજીની વંદના કરે છે. મહાવીર બિનવૌ હનુમાન. જુઓ, સંપૂર્ણ રામચરિતમાનસની અંદર રામજીને વીર કહ્યા છે તુલસીદાસજીએ, લક્ષ્મણજીને પણ વીરથી સંબોધન કર્યું છે, પણ મહાવીર માત્ર હનુમાનજીને જ કહ્યા છે. મહાવીર બિનવૌ હનુમાના રામ જાસુ જસ આપ બખાના. કારણ કે રામચરિતમાનસના, રામાયણના મુખ્ય વક્તા અને મુખ્ય શ્રોતા શ્રી હનુમાનજી છે. એ હનુમાનજીની વંદના કરે છે. હનુમાન એટલે હનુમાન, જેણે પોતાના માનને હણી નાખ્યું, એ હનુમાન. બાકી આટલી સેવા કરી ભગવાનની એમણે.
આપણે ત્યાં આપણા બધાનો અનુભવ છે કે આપણે કોઈ સત્કર્મ કરીએ તો ઘણી વાર એ સત્કર્મ કરતા કરતા પુણ્ય કર્મ કરતા કરતા કદાચ એવો સમય પણ આવે કે માનવને એ સત્કર્મનું પુણ્ય કર્મનું અભિમાન થાય. બરાબર ને? એ અભિમાન થાય, આટલા સત્કર્મો કર્યા. તુલસીજી દર્શન કરાવે છે મને તમને. જેવી રીતે સાબુથી આપણે કપડાં ધોઈએ અને એ સાબુથી કપડાં ધોયા પછી આપણા બધાનો અનુભવ, જો સાબુ અથવા તો પાવડર થોડો કપડાની અંદર રહી ગયો હોય, એને બરોબર નીચોવામાં ન આવ્યું હોય અને આપણે એમને સૂકવી દઈએ તો એ સાબુ અને એ પાવડર એ કપડામાં ઉઘડે, ખીલે, દેખાય ને આપણને કે બરાબર નીચવાયું નથી. બસ એ જ રીતે સત્કર્મ જો તમે કરો અને સત્કર્મ કર્યા પછી જો એનું તમે અભિમાન આવે, એ સત્કર્મનું તમને અહમ આવે, તો એ સત્કર્મ તમારું સાર્થક ન થાય. અને હનુમાનજીના જીવનમાં પણ તુલસીદાસજી કહે છે, સંતો પાસેથી કથાનું શ્રવણ આપણે કરીએ છીએ અનેક વાર. હનુમાનજીના જીવનમાં પણ એક વાર અહમ આવ્યો હતો, એક વાર. પણ એ અહમ આવ્યા પછી જ્યારે એમનો અહમ ઉતરી ગયો ત્યાર પછી હનુમાનજીને ક્યારેય અહમ નથી આવ્યો, એવું કથા કહે છે. જ્યારે લક્ષ્મણજી મૂર્છિત થયા અને ઔષધિ લેવા માટે હનુમાનજી જાય છે અને ત્યાંથી ઔષધિ લઈ અને આખો પહાડ, સંજીવનીનો આખો પહાડ લઈ અને આવે છે. હવે એ આવતી વખતે અયોધ્યા નગરની ઉપરથી હનુમાનજી પસાર થયા. હનુમાનજી પસાર થયા એટલે હનુમાનજી મનોમન વિચાર કરે છે કે જો આ સમયે હું આ સંજીવની જડીબુટી આ લઈ અને યોગ્ય સમયે જો કદાચ હું ન પહોંચું તો અયોધ્યામાં બેઠેલી ઉર્મિલાના માંગનો સિંદૂર ભૂસાઈ જાય. જો હું સમયસર ન પહોંચું તો અયોધ્યાનો એક ચિરાગ બુજાઈ જાય. આવું અભિમાન આવ્યું હતું હનુમાનજીને, આવી કથા છે. અને એ અભિમાન આવ્યું એ દરમિયાન હનુમાનજી જ્યારે પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન ભરતજી નંદીગ્રામમાં હતા અને ભરતજીને થયું કદાચ કોઈ રાક્ષસ જાય છે, કોઈનું અહિત કરશે. હનુમાનજી તરત બહાર આવ્યા અને ફણા વગરનું એક બાણ માર્યું ભરતજીએ. અને એ ભરતજીએ ફણા વગરનું એક બાણ માર્યું એટલે હનુમાનજીને નીચે પછાડ્યા, એક જ બાણમાં. કારણ રાક્ષસમાં પણ જે રામનું દર્શન કરે છે એ ભરતજી, અને એ આવી રીતે બાણ મારે. આ તો હનુમાનજી હતા ને. પણ તુલસી કહે છે કે જેને અભિમાન આવ્યું એનો દેખાવ રાક્ષસ જેવો થઈ જાય. જેને પોતાના જીવનમાં અભિમાન આવે છે એ પછી એ માનવ જેવો નથી દેખાતો, એ રાક્ષસ જેવો દેખાય છે. અને એ સમયે હનુમાનજીની અંદર પણ ભરતજીને રાક્ષસ દેખાય અને એટલા માટે નંદીગ્રામની બહાર આવી અને ફણા વગરનું બાણ માર્યું હનુમાનજીને અને તરત નીચે પછાડ્યા.